મોરબીમાં બનાવટી બાયોમેટ્રિક બનાવી રૂપિયા વસૂલ કરતા ઇસમો ઝડપાયા। મોરબીમાં આધાર કાર્ડનું બનાવટી બાયોમેટ્રિક બનાવી નિર્ધારિત કરેલ આધાર કાર્ડના રૂપિયાથી વધુ રૂપિયા વસૂલ કરતા ઇસમોને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ। એચ સારડાના આપી વિગતો આવો જાણીએ માસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કે તેમણે એચ સારડા સાહેબે શું કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને બાતમી મળેલ હતી કે મોરબી મુકામે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર છે, ત્યાંથી આધાર કાર્ડમાં અપડેટની કામગીરી કે નાના મોટા ફેરફારની કામગીરી છે એ વધારે પૈસા લઈને કરી આપવામાં આવે છે। આ અંગે તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ ઓનેસ્ટ સેન્ટરને ઓનલાઈન આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી કે કોઈ સત્તા નથી અને વધુ તપાસ કરતાં માલુમ પડેલ કે આ જે ફેરફાર છે એ ઓનેસ્ટ ઓનલાઈનના સંચાલક વિજયભાઈ સરળવા જે જયેશભાઈ ગોવિંદભાઈ સરળવા નામના પોસ્ટમેનની આઈડીમાંથી કરતા હતા, જેથી આ અંગે પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી ફરિયાદી બની અને સિટી એ પોલીસનો ગુનો દાખલ કરાયો અને આ ગુનામાં તેમણે જે પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ કરી અને આધાર અપડેટ કરી દીધા અથવા આધાર બનાવી દીધા અને પોતાના ફાયદા સ્વરૂપ પૈસા કમાણા અને સાથે તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે લોકોને એ ખરા હોવાનો અહેસાસ કરાવી, ખરા હોવાની ખાતરી આપી અને એનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરણા લોકોને અને પોતે પણ એનો ઉપયોગ કર્યો અને દરેક આધાર કાર્ડની આઈડીમાં છેડછાડ કરેલ હોવાનું માલુમ પડતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે અને સિટી એ પોલીસે આ કામે બંને આરોપીઓ વિજયભાઈ સરળવા અને જયેશ ગોવિંદભાઈ સરળવાને અટક કરેલ છે।